શ્રી કૃષ્ણના હૃદય પ્રદેશથી નીકળી સૂર્યના પુત્રી બની કલિંદગીરીના મસ્તક ઉપર પડતા પતત મંદ પૂરો જ્વલા અનેક શિલાઓ ઉપરથી એક શિલાથી બીજી શિલા પર ગતિ કરતા કરતા સઘોષ ગતિ દંતુરા ઘોષપૂર્વક ગતિ કરતા એને એક જ શબ્દમાં 41 પદમાં સમજાવવામાં આવ્યા, માનો નવ દુલ્હની આઈ ગવને. કેવો ઉલ્લાસ એ સમય શ્રી યમુનાજીનો છે કે એક નવવધુ પોતાના પતિને ત્યાં જતી હોય અને ઉત્તમ ડોલી, ડોલોત્તમા, બે અર્થ કર્યા, એક તો ઝૂલો ડોલનો અર્થ અને બીજો ડોલી. જેમ ડોલીમાં બેસીને જ્યારે આણું કરવામાં આવે કન્યાને અને પોતાના પતિના ઘરે જઈ રહી હોય અને પતિના ઘરે પ્રવેશ કરતા પહેલા કોઈ ગામની બહાર એક જગ્યાએ વિશ્રામ કરે અને પછી ત્યાં બધી તૈયારી થાય ત્યારે કન્યાને પધરાવી લઈ જવામાં આવે. એમ શ્રી યમુનાજી ગતિપૂર્વક આવ્યા ખરા અને વ્રજમાં પ્રવેશતા પહેલા શ્રી યમુનાજી અહીંયા વિશ્રામ કર્યો એટલે આનું નામ વિશ્રામ ઘાટ થયું. એક ભાવ કે અહીંયા આવીને કારણ કે યમુનાજી તો વ્રજ માટે જ બધા નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. શ્રી યમુનાજી તો વ્રજ માટે જ પધાર્યા છે, પણ કલિંદગીરીના મસ્તક પરથી પ્રાગટ્ય લઈને દોડતા દોડતા ઉતાવળે ઉતાવળે પતિને મળવા માટે જેમ કોઈ કન્યા જતી હોય એ રીતે શ્રી યમુનાજી પધારે. પણ જ્યાં મથુરા આવી જાય એટલે વિલાસ ગમનોલ્લસત, પછી તો વિલાસપૂર્વક ગંભીર્યતાથી ગતિ કરે છે. એ જે સંકોચ ચલત ટેડી હોય લેત પિય કો મોહે, પછી તો એક આખો સખી ભાવ શ્રી યમુનાજીમાં પ્રગટ થઈ જાય છે. કારણ કે જ્યાં સુધી ત્યાંથી આવે છે કલિંદ પર્વત પરથી ત્યાં સુધી એક તીર્થ રૂપા છે, ત્યાં એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે, દેવી રૂપા છે, સ્નાન કરવાથી પાપને હરનારા છે. પણ જ્યાં વ્રજમાં પ્રવેશ કરે છે આ વિશ્રામ ઘાટના દ્વારથી પછી એ સખી રૂપ થઈ જાય છે, પછી એમનું આધિ દૈવિક સ્વરૂપ થઈ જાય છે. અને એટલે જ મહાપ્રભુજીએ બંને સ્વરૂપની ચર્ચા કરી. જયતિ પદ્મ બંધો સુતા, હે સૂર્યપુત્રી આપનો જય હો. અને કહ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, આ ચતુર્થ પ્રિયાને નમન કરો. એટલે જ્યારે કલિંદ પર્વત પરથી વ્રજ સુધી આવે ત્યાં સુધી કહ્યું હે સૂર્ય સુતા આપનો જય હો. પણ જ્યાં વ્રજમાં પ્રવેશે તો કહ્યું આને વંદન કરો, આ તો ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે. અને એટલા માટે જે કોઈ એમ કે હું યમુના પાન કરવા જઉં છું તો તમે એમ કહો છો અચ્છા દિલ્હી જાઓ છો તમે ને, આવું કોઈ કે કેમ દિલ્હીમાં યમુનાજી નથી? કોઈ પણ એમ કે હું યમુના પાન કરવા જાઉં છું, ક્યારે તમે એવો પ્રશ્ન કરો અચ્છા દિલ્હી જાઓ છો? દિલ્હીમાં યમુનાજી છે, પણ આપણે કેમ સમજી જઈએ છીએ કે આ વ્રજમાં જતો હશે? કારણ કે જો ક્યાં સ્નાન થાય, ક્યાં પાન થાય અને ક્યાં દર્શન થાય એનો વિવેક પણ વૈષ્ણવે સમજવો જોઈએ. ઘણા પૂછે કે યમુનાજીમાં સ્નાન કરાય? કીર્તન સાહિત્યમાં ઉલ્લેખ છે પ્રાતહી નાથ અગદૂર જાત અગજાત, જે જન પ્રાત ઉઠ નહાવે તિહારો દર્શ મોહી ભાવે. શ્રી યમુનાજી તિહારો દર્શ નાવાનો ઉલ્લેખ છે, પણ એ ક્યાં નવાય? યમ દ્વિતીયાના દિવસે પણ આપણે ત્યાં તો ભાવના એ છે કે સામે ઘાટે જઈને, સામે પાર જઈને નાવું, કારણ કે ત્યાં યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે. પણ જ્યાં યમુનાજી આધિ દૈવિક સ્વરૂપે બિરાજે છે, જો મહાપ્રભુજીએ વૈષ્ણવોને એક અલૌકિક આધિ દૈવિકતાની દ્રષ્ટિ આપી છે. પુનઃ કહી દઉં, આંખે દેખાય એ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિ જેનું મહાત્મ્ય સમજે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આધિ દૈવિક સ્વરૂપ. એટલે દરેકના ત્રણ સ્વરૂપ આપણે ત્યાં બતાવ્યા છે. તેમ યમુનાજીના પણ ત્રણેય સ્વરૂપની, જે જલ નદી રૂપે દેખાય એ ભૌતિક સ્વરૂપ, જે તીર્થ રૂપા છે કે સ્નાન કરવાથી પાપને હરે એ આધ્યાત્મિક સ્વરૂપ, પણ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ જે ઠાકોરજીની ચતુર્થ પ્રિયા રૂપે છે એ યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ. અને એટલા માટે વિશ્રામ ઘાટ નામ એટલા માટે પડ્યું કારણ કે અહીંયા આવીને વિશ્રામ કર્યો અને હવે આધિ દૈવિક સ્વરૂપે યમુનાજી આગળ વધ્યા, એટલે વિશ્રામ ઘાટ. આજે પણ એ ઘાટ સુંદર છે. દરેક વખતે આપણે વિશ્રામ ઘાટે જઈ અને ત્યાંથી નિયમ ગ્રહણ કરાતો હોય છે.
એક અર્થ વિશ્રામ ઘાટ નામ કેમ પડ્યું એની એક કથા એ કહી કે ભગવાન અને દાઉજી જ્યારે રંગમંડપમાં કંસ જોડે યુદ્ધ કરવા માટે પધાર્યા, ચાણૂર, મુષ્ટિક, તલ, સલ, તોષલ, કૂટ બધાને માર્યા અને ભયનો માર્યો કંસ મર્યો અને પ્રભુ અને દાઉજી શ્રમિત થયા અને શ્રમિત થઈને જ્યારે બહાર નીકળ્યા ત્યારે આ ઘાટ ઉપર આવીને યમુનાજીના કિનારે વિશ્રામ કર્યો એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. એવી વિશ્રામ ઘાટનું છે. યા 84 લક્ષ યોનિમાંથી ભટકતા જીવને જ્યાંથી કાયમ માટે વિશ્રામ મળે એ આ સ્થાન એટલે આનું નામ વિશ્રામ ઘાટ. જે આપણે કથા યમદ્વિતીયાની કહીએ છીએ કે જ્યારે યમદ્વિતીયાના દિવસે ભાઈ બીજના દિવસે યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા અને યમુનાજીએ ભોજન કરાવ્યા અને યમુનાજીને કહ્યું કે તમે કંઈક માંગો મારી પાસે. અને ત્યારે યમુનાજીએ કહ્યું કે આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન થાય એવું વચન આપ. અને ત્યારે યમરાજાએ વચન આપ્યું. એટલે આ જગ્યા એ છે જ્યાંથી વચન આપ્યું છે અને એટલા માટે આ જગ્યા પર 84 લાખ યોનિમાં ભટકતા જીવને વિશ્રામની પ્રાપ્તિ થાય છે એટલે આ વિશ્રામ ઘાટ છે.